નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 6, જેની અંદર છે વિષય છે ગુજરાતી, એટલે કે પલાશ. જે નવી બુક આવેલી છે એ નવા અભ્યાસક્રમ મુજબ આજે આપણે પલાશનું કાવ્ય નંબર 1 પર્વત તારા એનો આજે આપણે ભાગ નંબર 1 જોવાના છીએ. સમજૂતી વત્તા પ્રશ્નોના જવાબ સહિત આપણે આ સંપૂર્ણ કાવ્ય છે એ જોવાના છીએ. તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું નામ અહીં આપેલું છે પર્વત તારા. સરસ મજાનું આ કાવ્ય સુરેશ દલાલ દ્વારા લખવામાં આવેલું છે. તો અહીં સૌ પ્રથમ આપણે આ જે સુરેશ દલાલ છે એમના વિશે, એટલે કે કવિ પરિચય આપણે સૌ પ્રથમ મેળવીએ તો જોઈએ કે સુરેશભાઈ દલાલનો જન્મ થાણા, મુંબઈમાં થયો હતો. એકાંત, તારીખનું ઘર, નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. તેમણે નિબંધો પણ લખ્યા છે અને તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. કોને? તો કે સુરેશભાઈ દલાલને. આ સુંદર પ્રાર્થના છે. આ પર્વત તારા છે મિત્રો, એ સુંદર એક પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, ચંદ્ર, સૂર્ય, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુઓ આ વગેરે કુદરતના અંશોનો મહિમા આ કાવ્યમાં વર્ણવવામાં આવ્યો છે. અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે. કવિ આજે કુદરતના જે અંશો છે, કુદરતે જે બનાવેલું છે એની અંદર ઈશ્વરને કવિ આ કાવ્યની અંદર જુએ છે. તો સરસ મજાનું કાવ્ય છે. તો ચાલો આપણે જોઈએ. તો આ કાવ્યની શબ્દશ સમજૂતી આપણે મેળવતા જઈએ. તો જોઈએ, પ્રથમ પંક્તિ છે કે પર્વત તારા પહોળા ખભા, સર્વર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો સમજૂતી જોઈએ કે કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળી રહ્યા છે. તેઓ પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે. આગળ, દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. સમજૂતી જોઈએ કે કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે, વૃક્ષોમાં ઈશ્વરની વાતો સંભળાય છે અને મેઘ ધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે. આગળની પંક્તિ જોઈએ કે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સમજૂતી જોઈએ કે હે ઈશ્વર, તું તરણાનો તારણહાર છે, એટલે કે તું સામાન્યમાં સામાન્યને તારી જાણે છે. તું ઝરણાનો સુમધુર અવાજ છે, દરેક ફૂલે શોભતી રંગ સુગંધ તારી જ સૌને ભેટ છે. આગળ જોઈએ પંક્તિ, સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે અહીં આજ્ઞા ભમરા. એની સમજૂતી છે કે તે જાત જાતના પ્રાણીઓને પક્ષીઓનું સર્જન કર્યું છે. સિંહ, વાઘ જેવા હિંસક, તો બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તથા પતંગિયા, તમરા, આજ્ઞા અને ભમરા જેવા કીટકોનું પણ સર્જન કર્યું છે. હે ઈશ્વર, તે કર્યું છે. આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા તારી જ કલાનું એક સર્જન છે. ચલો આગળની પંક્તિ જોઈએ કે રાડ ત્રાડને લાડની સાથે મોરપીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. એની સમજૂતી છે કે હે ઈશ્વર, તારી રાડ, ત્રાડ અને લાડની સાથે સુંદર સંગીત અમને મળતું રહે છે. તું ક્યારેક સાવ નજીક હોય એમ લાગે છે ને ક્યારેક એકદમ દૂર ભાષે છે. આગળની પંક્તિ છે કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે,
એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. એની સમજૂતી છે કે મારું જીવન એક હોડી જેવું છે ને આસપાસ અજવાળાના કાંઠારૂપી સુખ છે, તો અંધારારૂપી દુઃખની નદી પણ વહે છે. મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે, તું જ કહે. તો આ સરસ મજાની આપણે સમજૂતી જોઈ. હવે આગળ શબ્દાર્થ આપેલા છે, તમે જોઈ શકો છો કે ખભા, તો ખંભા એટલે ખભા. સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર, જેને તળાવ કહીએ છીએ. વિશાળું એટલે કે વિશાળ, ઘણું મોટું. રળિયાત એટલે અહીં સુંદર થાય છે. તરણું તો તણખલું. નાદ તો સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. સોગાત તો ભેટ. આજ્ઞા તો રાત્રિના અંધકારમાં ટમટમતું એક જીવડું, જેને આપણે આજ્ઞા કહીએ છીએ. ત્રાડ એટલે ગર્જના. હંકારે તો હાંકે, ચલાવે છે. સૂર એટલે સ્વર અને અવાજ. હવે અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, તો શું? તો આજ્ઞા. શબ્દ સમૂહ માટે આ એક શબ્દ છે. ચલો હવે અહીં વાતચીત આપેલી છે એ આપણે જોઈએ. તો વાતચીતની અંદર પહેલું છે કે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. આમ આપણે મનની શાંતિ અને એને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ. બીજો પ્રશ્ન છે કે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે અને કેમ? તો જવાબ છે કે મને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય તેવા સ્થળોએ જવું ગમે છે. કેમ કે જેવા કે સાપુતારા, ગિરનારની તળેટી છે, નળ સરોવર છે, દરિયા કિનારા વગેરે સ્થળે જવું ગમે છે. અને આ બધા સ્થળે કુદરતી સૌંદર્ય માણવાની મજા આવે છે. ત્યાં શાંતિનો અનુભવ થાય છે અને એટલે મને ત્યાં જવું ગમે છે. તમે તમારી રીતે લખી શકો છો. ચલો આગળ ત્રીજા નંબર જોઈએ કે મેઘધનુષ વિશે તમે શું જાણો છો? તો મેઘધનુષ છે એ ચોમાસા દરમિયાન જોવા મળે છે. વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ રચાય છે. આ મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ, પછી નીલો રંગ, પછી વાદળી રંગ, પછી લીલો રંગ અને પછી પીળો રંગ, પછી નારંગી રંગ તેમજ છેલ્લે લાલ રંગ, એમ 7 રંગો જોવા મળે છે. ચલો આગળ જોઈએ કે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો ભૂકંપ છે, જ્વાળામુખી વિસ્ફોટ છે, સુનામી છે, આ જેવી કુદરતી ઘટનાઓને લીધે નદી, સરોવર, દરિયો અને પર્વત બન્યા હશે. આગળ પાંચમું છે કે આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો ઈશ્વર સૌના સર્જનહાર છે. તેમનું દિલ વિશાળ છે. તે બધાના દોષ માફ કરી દે છે. તે આપણા પાલક છે, તારણહાર છે. તેથી આપણે તેને તું કહીને સંબોધી શકીએ છીએ. ચલો અહીં આ વાતચીતનો ટોપિક પૂર્ણ થાય છે. હવે અહીં બીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો સૌપ્રથમ તમારે ઉદાહરણ મુજબ જોડવાનું છે. જો અહીંયા કમાં આપ્યું છે કે દરિયો, એકમાં આપ્યું છે રંગ અને અહીંયા બ એ રીતે આપેલા છે, બરાબર. તો અહીંયા ઉદાહરણ એક આપણને સાથે આપેલું છે. તમે જોઈ શકો છો આ ઉદાહરણને અહીંયા કે ક, બે અને ઉ. તો એનો મતલબ શું થાય? ક, બે અને ઉ. તો અહીંયાથી ક એટલે કે દરિયો, અહીંયાથી ક એટલે દરિયો, બે એટલે વિશાળ અને ઉ એટલે ખારાશ. તો આના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. આ 3 શબ્દો આપણને મળ્યા છે, દરિયો, વિશાળ અને ખારાશ. તો એના ઉપરથી અહીંયા ઉદાહરણમાં વાક્ય બનાવ્યું છે. તમે જોઈ શકો છો કે વિશાળ દરિયાની ખારાશથી
ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. તો આ ત્રણેય શબ્દો છે વાક્યની અંદર આવવા જોઈએ અને એ અર્થ સ્પષ્ટ વાક્યનું થતો હોવો જોઈએ. તો આ રીતે આપણે બનાવવાનું છે. તો જો અહીંયા મેં બનાવેલું છે ખની અંદર, અહીંયા બનાવેલું છે મેં ખ, તો મેં અહીંયા લીધો છે સૂર્ય, ત્યાર પછી 5 લીધો છે આકાશ, તો અહીંયા આકાશ, અને પછી લીધો છે તો અહીંયા ગરમી. તો ત્યાર પછી મેં અહીંયા વાક્ય બનાવ્યું છે, તમે જોઈ શકો છો કે આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. તમે તમારી રીતે બીજું વાક્ય બનાવી શકો છો. ચલો આગળ તમે જોઈ શકો છો આ ગ, એક અને ઈ. તો અહીંયા ગ એટલે મેઘધનુષ, બરાબર. એક મિનિટ, અહીંયાથી સહેજ નાનું કરવું પડશે. ચલો, તો અહીંયા આ ગ છે, ગ, એક અને ઈ. તો અહીંયા ગ એટલે કે મેઘધનુષ, ત્યાર પછી અહીંયા એક એટલે રંગ અને ઈ એટલે વરસાદ. તો એના ઉપરથી વાક્ય બનાવ્યું છે કે વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ જોઈ શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ વાક્ય, વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ જોઈ શકાય છે. એ જ પ્રકારે અહીંયા ઘ, 3 અને ઈ, એના ઉપરથી અહીંયા વાક્ય બનાવ્યું છે કે વરસાદમાં અહીંયા સુંદર કેશવાળી વાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો. ત્યાર પછી આગળ અહીંયા છે ચ, 4 અને આ. તો ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો. આ રીતે અહીંયા તમારે ઉદાહરણ પ્રમાણે લખવાનું છે અને આ વાક્ય પણ બનાવવાના છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો અહીંયા ચશ્મા અને આંખ આપ્યું છે. તો આપણે અહીંયા પતંગ આપ્યું છે તો દોરી આપી છે કે ચશ્મા ક્યાં પહેરાય, તો કે શે કામમાં આવે, તો કે આંખ ઉપર પહેરવા માટે. તો પતંગ છે તો દોરીથી ચગાવવાની છે, કપડાં છે તો શરીર માટે આવે છે કામમાં, કાગળ છે તો પુસ્તક બનાવવા, હોડી છે તો પાણીમાં ચાલે છે, અને ચપ્પલ છે તો પગે પહેરવા કામ લાગે છે. તો આ રીતે તમે આ જોડી બનાવી શકો છો. હવે આવે છે કે પ્રશ્નોના જવાબ. તો પહેલો પ્રશ્ન છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો જવાબ છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો પ્રશ્ન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજો પ્રશ્ન છે કે વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલનું હોવું એટલે મોટા મનના હોવું એવું થાય છે. ચોથો પ્રશ્ન છે કે મેઘધનુષ અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ અને મોરપીંછ બંનેમાં રંગોની સમાનતા હોય છે. મેઘધનુષની અંદર પણ 7 રંગો આવે છે, જાનીવાલી, પીરારા, અને એ જ રીતે અહીંયા મોરની જે પીછી આવે છે એની અંદર પણ એ પ્રમાણેના જ 7 રંગો આવે છે. આગળ 5મો પ્રશ્ન છે કે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો કે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એમ લાગે છે. હવે અહીંયા 5મો પ્રશ્ન છે કે પંક્તિ સમજાવો. તો અહીંયા પંક્તિ આપેલી છે કે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો અહીંયા કવિ શું કહે છે કે કવિ કહે છે કે હે પ્રભુ, તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે. ઝરણાના આ સંગીતમાં પણ તું જ છો, અને આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે ભાગ નંબર 1 રાખીએ છીએ. આગળનો ભાગ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી તમે
જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છે એ તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. તો ચલો આવજો.